નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાબરકાંઠાના મોડાસા ખાતે આમ આદમી પાર્ટીની ખેડૂત પશુપાલક પંચાયત યોજાઈ। રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન રહ્યા। સાબરકાંઠામાં સાબર ડેરીની બહાર પશુપાલકો પોતાનો હક માંગવા જતા થયેલા ઘર્ષણમાં પોલીસે ટાયર ગેસના સેલ છોડી લાઠીચાર્જ કરાતા એક ખેડૂતનું મોત નિપજતા સમગ્ર ગુજરાતમાં ખેડૂત પશુપાલકોમાં ભારે આક્રોશ છવાયો છે। ત્યારે આજે સાબરકાંઠાના મોડાસા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પશુપાલક પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત ગુજરાતના પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા, પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ સહિત પ્રદેશ તેમજ જિલ્લાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। આ સભામાં સાબર ડેરીની સામે હક માંગતા પશુપાલકો પર થયેલ લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડાયા હતા, જેમાં એક પશુપાલકનું મોત નિપજતા 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ગુજરાતની ભાજપ સરકાર પર અરવિંદ કેજરીવાલ સહિત પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો। પહેલા કોંગ્રેસ દ્વારા પશુપાલકો પર લાઠીચાર્જ કરાયો હતો અને બાદમાં કોંગ્રેસને સત્તામાંથી દૂર કરાઈ હતી, જ્યારે હવે ભાજપ સરકારે ફરીથી પશુપાલકો પર લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે। ત્યારે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને સત્તાથી દૂર કરવા માટે ખેડૂતો અને પશુપાલકો સહિત ગુજરાતની જનતાને આહવાન કરવામાં આવ્યું હતું। પશુપાલક પંચાયત સભામાં ખેડૂતો અને પશુપાલકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોતાના સાથે થયેલા અત્યાચારનો બદલો સંકલ્પ લેવાયો હતો। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બધાયને ગરીબ માણસે ઉત્પાદન કરેલા દૂધમાંથી કમાઈ લેવું છે, બધાયને કરોડપતિ થઈ જવું છે। તમે વિચાર કરો કે આખા ગુજરાતના જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે, એ બનાસ હોય કે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય, આખા ગુજરાતના દૂધ સંઘ આખરે તો અમૂલમાં દૂધ આપે છે, આ ફેડરેશનમાં દૂધ આપે છે। વિચાર કરજો દોસ્તો કે ફેડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ચૂકવવામાં આવે છે, કેમ કે ફેડરેશન એક જિલ્લાને વધારે એક જિલ્લાને ઓછો નહીં આપી શકે। ફેડરેશનનો ભાવ સમાન હોય છે, પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ 8 રૂપિયા, ક્યાંક 9 રૂપિયા, ક્યાંક 7 રૂપિયા। તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને એ પૈસા ક્યાં વપરાય છે? હું આજે આ મંચ ઉપરથી ખુલ્લેઆમ જાહેરમાં કહું છું કે આપણી બહેનોએ વહેલા જાગીને સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લીટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે, એ દૂધના પૈસામાંથી CR પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે। ગુજરાતના લગભગ જિલ્લાઓમાં CR પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી, ધાક ધમકી કરી, મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી, સહકારના પૈસાથી જમીનો લીધી, સહકારના પૈસાથી કમલમ બન્યા, એ કમલમમાં એસી લાગ્યું અને એ એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારો આ ભાઈઓને। દોસ્તો, આપણા દૂધના પૈસે બનેલા કમલમમાં બેઠેલો માણસ આપણા વિરુદ્ધમાં વર્તન કરે છે।